બરડા ડુંગરના 3 શિખરો સૌથી મોટામાં મોટા. વેણું 2000 ફૂટ, આપરો 1950 ફૂટ અને કાનમેરો 1900 ફૂટ. અને કાનમેરાની મેળાનું નામ કાનમેરો કેમ પડ્યું? તો કાન કૃષ્ણ ભગવાન મુરલીધર. એટલે એમ કહેવાય છે કે રૂક્ષ્મણીએ લગ્ન તો કર્યા માધુપુરમાં, પછી ત્યાંથી અહીંયા આવ્યા. તો હોળીનો તહેવાર આવ્યો એટલે હોળીમાં જ્યારે હાયડા ખવાતા બતાતા અને વચમાં દોરો બાંધ્યો હોય, દોરામાં એટલે રૂક્ષ્મણીએ હાયડા કર્યા. તો ભગવાન આવ્યા કે આ શું કર્યું? તો કે કાલે હોળી છે, હોળી માતાને ધરાવવાનો છે. કૃષ્ણ ભગવાને રૂક્ષ્મણી હારડો ચલાવે એટલા માટે પહેલી વહેલી હોળી પેટાવી ત્યાં કાનમેરા ઉપર. કાનમેરામાં ડુંગર છે, ડુંગર ઉપર એક પાણો પડ્યો છે, આમ પાણો છે. પાણા ઉપર હોળી ખડકવામાં આવે છે અને હોળી ખડકી કરી પૂજા કરીને માણસો નીચે ઉતારી દે. ત્યાં કોઈ રોકાતો નથી, કારણ કે તે પછી આ બરડા ડુંગર પર જેટલી ચૂડેલો રહીએ છે બધા ભેગા થાય અને ભૂત ત્યાં નાચે ને કરે. અત્યારનું નામ જ ભૂતની આંબલી. નામ ભૂતની આંબલી, ભૂત ઓર ને ભૂતની આંબલી. ને બરડા ડુંગરમાં ભૂત બહુ છે. એટલે કાનમેરામાં ભગવાન શ્રી કૃષ્ણએ હોળી પેટાવી માટે કાન શબ્દ આવ્યો એનો. ઘણા એમ કે મેરો એટલે દૂર એમ, મેરો રે મેરો હાયલો જા, મેરો એટલે છેટો છેટો એમ, એટલે કાન જેટલો છેટો ઊંચો એમ. પણ મૂળ કથા આ છે કે ભગવાન શ્રી કૃષ્ણ રૂક્ષ્મણીને પહેલી વહેલી હોળી કરવા અહીંયા લઈ આવ્યા. પછી એને દ્વારકામાં શરૂઆત કરી દીધી. પણ દ્વારકામાં પોરબંદરમાં શરૂઆત ક્યારે થાય? કાનમેરાની હોળી પ્રગટે પછી જ ત્યાં પ્રગટે. કાનમેરાની હોળી દ્વારકામાંથી દેખાય, પોરબંદરથી દેખાય ને આ બાજુ જે ક્યાંક જે હશે ત્યાંથી આમ દેખાતી હશે. તું બરડા ડુંગરની તો હા, પણ તને ખબર છે તારું ગામ ત્યાં કાલાવડ? હા, મોટા કાલાવડ. મોટા કાલાવડ આખું હવેલી હો. ખબર છે ને? જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બધા વૈષ્ણવ, એમાં હવેલી વાળા વૈષ્ણવ, પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ.